ભારતને ખંડ ખંડમાં વહેંચાયેલા આ ભારતને દરેક રાજ્યોને અખંડ ભારત બનાવી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હોય ત્યારે એના ગામ કરમસદને જો અન્યાય થતો હોય તો હું એવું માનું છું કે આ લડાઈ ફક્ત કરમસદના લોકોની નથી, આ લડાઈ એ ગુજરાતના દરેક વ્યક્તિની છે, આ લડાઈ એ ભારતમાં વસતા સરદારને માનનારા દરેક લોકોની છે. એટલે જો સરકાર એવું માનતી હોય કે વડનગરનો વિકાસ કરવાથી આ દેશનો વિકાસ થશે તો એમાં અમને કોઈ વાંધો નથી. તમે વડનગરનો વિકાસ કરો, તમારા ગામનો વિકાસ કરો, આખા ગુજરાતનો અને ભારતનો વિકાસ કરો, પરંતુ કરમસદને જે રીતે તમે અન્યાય કરી રહ્યા છો, સરદાર સાહેબનું નામ ભૂસવાનો તમને જે રીતે પ્રયત્ન કરી રહ્યા છો, તમે સરદાર સ્ટેડિયમનું નામ બદલીને તમારા નામે કરી મૂક્યું તો પણ ગુજરાતના લોકો બોલ્યા નથી. પરંતુ આ સરદારનું વતન છે કરમસદ, અને જો તમે કરમસદને તમે ટચ કરશો અને કરમસદને આ દેશના નકશામાંથી કરમસદનું નામ ભૂસવાનો પ્રયત્ન કરશો તો એ ફક્ત કરમસદના લોકો નહીં, આ ગુજરાતના લોકો નહીં, આખા દેશમાં આંદોલન થશે અને તમારી ખુરશીના પાયા હચમચી જશે. સરદાર પટેલે કહેલું કે જ્યારે આ સત્તાઓ બેફામ થઈ જશે ત્યારે કરમસદની ધરતી ઉપરથી એક આંદોલન એવું નિર્માણ થશે કે આ દેશમાં સરદારની વિચારધારા પ્રમાણે આ દેશનું નવનિર્માણ થવા માટેનું એક આંદોલન કરમસદની ધરતી ઉપરથી થશે. એ સરદાર સાહેબના શબ્દો હતા અને મને લાગે છે કે એ સમય આવી રહ્યો છે. એટલે સરકારને ફરીથી વિનંતી કરીએ છીએ કે અમે આ આંદોલન નથી પરંતુ આ કરમસદના લોકોની, આ ગુજરાતના લોકોની, આ દેશના લોકોની માંગણી છે. આ શાંતિપૂર્ણ આંદોલનની આ માંગણીને આપ સ્વીકારો. અગર નહીં સ્વીકારો તો આગામી ભવિષ્યમાં કરમસદના લોકો, ગુજરાતના લોકોને, આખા દેશના લોકો સરદારને જે પ્રેમી છે એ લોકોની સાથે મળી અને આ આંદોલનને આખા દેશમાં ગામડે ગામડે સુધી લઈ જવામાં આવશે. જય સરદાર, જય સરદાર.